જી આવશે એમના સુધી પણ શું થાય છે કે જે મૂળ મુદ્દો મૂળ વિચાર રાઈટ વેથી ના પહોંચ્યો હોય અને એની અંદર રાજકારણના કારણે ઘણી બધી એવી ભૂલો થતી હોય છે, સમજફેર થતી હોય છે, જેનો જવાબ મેં ગઈકાલે પરમ દિવસે પણ ઇન્ટરવ્યુમાં આપ્યા છે, બહુ બેધડક રીતે આપ્યા છે. વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી કે કોઈ એક ચોક્કસ કળા કે કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો, એ તો દરેક જ્ઞાતિનો છે. રાઈટ, એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા 2 દિવસથી ચર્ચામાં રહ્યો છે. એ ક્યાંક ગેરસમજણ છે. હા, ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો, લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર, સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર, નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર, આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું. એટલે થોડા દિવસોના અંતરે એ નક્કી થયું હતું, પણ એ કમ્યુનિકેટ નહોતું થયું. એ કારણસર આ ગેરસમજણ થઈ હતી. આજે પણ છેલ્લા 1 અઠવાડિયાથી હેતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું જ છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે. કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા, પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ, કારણ કે સરકારની ઈચ્છા બહુ જુદી છે. અહીંયા કલાકારોને લઈ આવવા જેથી આપણે પણ ક્યાંક ભાગ બનીએ. સરકાર કેવી રીતે ચાલે, મને આજે 60મા વર્ષની ઉંમરે મને ખબર પડી. આજ સુધી તો હું બહારની દુનિયામાંથી હું રાજકારણને જોતો હતો, પણ આજે જે 1 કલાક અમે લોકોએ બધા મળીને વિધાનસભાનું સત્ર ચાલતા જોયું, ત્યારે આપણને ખબર પડે કે કેટલું બધું કામ કરવું પડતું હોય છે એક દેશને કે એક રાજ્યને ચલાવવા માટે. આ દરેક તબક્કાના વ્યક્તિઓને અહીંયા આમંત્રિત કરીને એમને એક નાનકડો હિસ્સો બનાવવાનો પ્રયત્ન છે આખી સિસ્ટમની અંદર. એટલે મહેરબાની કરીને મીડિયાના મિત્રોને પણ હું હિતેન કુમાર અંગત રીતે કહું છું કે આ વાતને વધારે આપણે તુલના આપીએ. ઠાકોરો પણ મહારાજ છે, કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદારોએ કર્યો છે. અમને બધાને, નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાનાના અમારા બધા જ કલાકાર મિત્રોને દરેક ગુજરાતીઓ હૃદયથી પ્રેમ કર્યો છે. મહેરબાની કરીને જ્ઞાતિવાદમાં આપણે ના ઢસડીએ અને સમાજના જુદા જુદા આપણે ભાગલા ના પાડીએ. મીડિયાના મિત્રોને હું આ વિનંતી કરું છું. થેન્ક યુ.